ચમ ભાઈ વહેલા વહેલા આ બાજુ ભૂલા પડે છો? કોઈ નહીં મારા ભાઈ, આ ચબૂતરામાં દોણા નાખું ને પક્ષીઓનો રોજ એટલા આવ્યો હતો. બહુ સારું કામ કરો છો, પુણ્યનું કામ છે. સારી વાત માર ભાઈ, જીવનમાં કોક તો પુણ્યનું કામ કરવું જ પડે ને. સારું હેડો, મારે થોડું કોમ હું ને આપણું. બોલો બોલો મહેમાન, ઘણા દાડે ફોન કર્યો. એ મહેમાન બપોર સુધી તમારે ઘેર બાજુ આવું આજ મહેમાન ગતિ કરવા. અરે આવો આવો મહેમાન, રોટલા બનાવી હેડો આવો. એ ભલે હો. એ હા, વહેલો વહેલો છો હેડો, લે સાયકલ લઈને એક કામ કર, ઘેર જા અને તાર ભાભીને કે કોઈ વાંધો નહીં, હું બજારમાં જઈને મહેમાન માટે શાક લઈને આવું. એ હારું હાલ હવે ભાભીને જઈને કહું હો. એ સારું હે. અલ્યા હું વાત સાત તો હવારથી તમારા જ દર્શન થતા કરી. ચમ અમારા દર્શન થાય એટલે અમારા મોઢા જોવા નહીં ગમતા ખૂબ? ના ભાઈ એવું કશું નહીં, આ તો ખાલી કીધું તને. આ કોથરીમ હું લઈને આવ્યો હતું, કોથરીમ તો એકલું લોહી લોહી ચોટ્યું. કોઈ નહીં મારા ભાઈ, ઘેર મહેમાન આવીને બપોરે તો એમના માટે ચિકન લેવા જતું, એટલે જ આ ઠેલામાં લોહી ચોટ્યું. અરે ભાઈ આવું તો ખવાતું હશે યાર. એટલે મારા ભાઈ મહેમાન આવા હતા, હાડા રોટલા તો બનાવાતા હશે, કોક દાડો આપણી વાતો લઈ જાય. એવું જરૂરી થોડી હે કે મહેમાન આવે તો ચિકન જ બનાવવાનું, બીજું કોઈ બનાવીએ કોણ? એટલે મહેમાન આવે તો શીરો ને ભજીયો ખવડાવાય, એવું થોડી કે ચિકન જ ખવડાવું. મહેમાન જોડે તમે તો ખાતા જ હશો ને? અમે ખાતા હશું તાર તો મહેમાન માટે મંગાવ્યું. મહેમાન નું થાય ને અમારું થાય. હા દોધ ગાઢો યાર, મેં કોઈ જોક્સ માર્યો? જોક્સ માર્યો જ ને તો સારી વાત હતી. તો પછી કોઈ વાત વગર હે દોધ ગાઢો હતા. પેલો ચબૂતરો દેખાય, તેલ પીવા જો ચબૂતરો, તમને દોધ ના આવે એમ કોણ યાર? એ ચબૂતરાને જોઈને જ દોત આવે. એટલે તું કહેવા હું માગી છે? કહેવા એટલું જ માગીએ ભાઈ કે હવારે અમે તમને મળ્યા તારા તમે ચબૂતરામાં પક્ષીઓના દોણા નાખતા હતા અને અમને એવું શીખવાડતા હતા કે જીવનમાં પુણ્ય કરવું જરૂરી છે, અને અત્યારે તમે ચિકન લઈને આવ્યા, એ અમારું સમજવું. એક હાથેથી પાપ કરવાનો અને બીજા હાથેથી પુણ્ય કરવાનો, એનો જીવનમાં કોઈ મતલબ રહેતો નહીં. તારા જેવા પુણ્ય કરવા વાળા તો ચેટલાય પડ્યા અહીં, જે હવારે ઉગતા જ પક્ષીઓને દોણા નાખે અને વચ્ચે ખાવા બેહન એટલે એમની થાળીમાં નિર્દોષ જાનવરોને મારીને બનાવેલા પકવાન પડ્યા હોય. તમે જે આ હારા બનવાના ધતિંગ કરો ને એ તો ખાલી દુનિયાને બતાવવા માટે જ કરો, બાકી ઉપરવાળાને તો ખબર જ છે કે તમે કેટલા હારા હો અને કેટલા નહીં. એટલે હું જે રોજ સવારે ઉઠીને દોણા નાખું એ કશું કોમમાં નહીં આવે? આવી રીતે તો આખી જિંદગી નાખે ને તોય કોમમાં નહીં આવે. તમારી બેની વાતો સાંભળીને એટલી તો ખબર પડી જ જી, આ પુણ્ય અને પાપનું જે મારા મગજમાં વ્યામ હતો ને એનું મહત્વ મને ખબર પડી ગયું.